ઇસ્કોન ક્લબ નજીક વિક્ટોરિયા પાર્કની દિવાલ સાથે બાઇક અથડાતા બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કાળિયાબીડ વિસ્તારમાં આવેલ અક્ષરધામમાં રહેતા પ્રભુભાઈ પાયાભાઈ ગોહિલનો પુત્ર કુશલ ગોહિલ ઉંમર વર્ષ 19 પોતાનું મોટરસાયકલ લઈ તેમના બનેવી અને મિત્રો સાથે બોરતળાવ ખાતે ફરવા ગયો હતો. જ્યાંથી સાંજના 5 વાગ્યાના સુમારે ઘરે પરત ફરતા હતા તે વેળાએ કુશલભાઈએ પોતાનું મોટરસાયકલ પૂરપાટ ઝડપે ચલાવતા બાઇક પરનો કાબુ ગુમાવી દેતા બાઇક વિક્ટોરિયા પાર્કની દિવાલ સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં કુશલભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર અન્ય 2 વ્યક્તિઓને ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. Yeah.